જય માતાજી મિત્રો, આજે ફરી આપણે જો આજે જવાનું છે માલડા ગામ. ત્યાં અમારા માતાજી છે, તો ચૈત્ર મહિનાની આઈટમ છે, તો સૌ બધા અહીંયા આવે છે ને એક નાનો હવનનું આયોજન પણ અમારે ત્યાં હોય છે, અને સાથે આસપાસના 3 ગામના બાળકોને જમણવારનું પણ અમારે આયોજન ત્યાં અમે રાખેલું. ચાલો આપણે જવાનું છે અત્યારે માલડા. અમારા માતાજી છે સાઉન્ડ માતાજી, તો ત્યાં ને હું અને વિપુલ ને મારા ગોઠણ બાપા તણી જાય છે ને સાગરની તો બધા અહીંથી નીકળી ગયા છે. આમ તો ઘણા ગામના હોય છે અમારા કુટુંબના લોકો, તો અટાણામાં ઢીંગીને સડક સુધી લેતી જવાની છે. તો આવું ને તાર ગાડીમાં હે ગાડીમાં આવું છે? હાલો તો તૈયાર થઈ જાય, કાંઈ ઊભી થઈ જાય. આ ગાડી એ લઈ જાવી, એમાં પાછા 3 જણા હમા હું નહીં, આ લઈ જાવી છે તો ફેમિલી. આ ગાડી ભાઈ એમાં 3 જણા હમાય તો જાય, પણ થાકી નહીં હાંકવામાં, એટલે હે ને આને નથી લઈ જાવી. આપણે લઈ જાવી છે કઈ તો ઓલી આપણે ન્યૂ બાઇક લઈ જવાની છે. કઈ લઈ જાવી? એ લઈ જાવી? હા, આ લઈ જવાની છે. તો હાલો હવે નીકળીએ. પેલા ઢીંગીબેન બેસાડી દો તો ભાઈ, ગાઈડ ચાલુ જ છે. કેળાના સીન થોડા આવી છે, ડાયરેક્ટ મારી નહીં કરતો ભાઈ. વ્યૂ આપણો જુનાગઢ ગીરનાર ના નેશનલ હાઈવે ભાઈ, રાજકોટ વાળો સીધો. હાલો આપણે તો ભૂગી ગયા ભાઈ માતાજીનું મંદિર, અને હાલો તમને બતાવું માતાજીનું મંદિર કયા ને એની પહેલાં તો આપણે જોઈએ ભાઈ હવન થયો. એટલે આ તો ભાઈ હવન નહીં થઈ ગયો ને આપણે પૂગ્યા ભાઈ થોડાક વાહે. તો હાલો પેલા ગાડી કરી દઈએ પાર્કિંગ, પછી મળી. તો ફાઇનલી ફેમિલી આપણે પૂગીએ છીએ મારીડા માતાજીના મંદિરે, ને હાલો હું તમને જઈએ માતાજીના મંદિર તરફ. નાનકડું મંદિર છે, તો આપણે થોડાક લેટ થઈ ગયા છીએ કારણ કે હવન થઈ ગયો છે. ને હાલો દર્શન કરીને પછી મળીએ હવે. One hour later. તો આપણું અહીંયા રસોડાનું આયોજન કઈ રીતે છે ને, તો આ રાજુભાઈ ને પરેશભાઈ ને જો કઈ રીતે ભજીયાનું આયોજન છે ને ભજીયા બનાવે છે એ લોકો. ને ચાલો હું અત્યારે છે ને તો હું તમને બધાને બતાવું કે આપણે ભાઈ કઈ રીતે રખેલું છે. તો ચાલો જોઈએ. આ માણા બહુ સારો કામમાં આવ્યો છે બટેટાની પતરીમાં. નામ છે વિપુલભાઈ. તો ભાઈ પતરી પાડવા તમે પ્રસંગ છે તો કે કાંઈ છે મને વાંધો છે ને, છોકરો બેહાડો ને એમાં મસ્ત મજા આવી જાય. પાણી પી વઈ ગયા, માથું વઈ જાય અડોઈમાં. સાઈમાં છે.
તો રહેવા દઈએ. આ મોબાઈલ ચોક વાળા છે હો. કેટલા વિષ્ણુ છે થઈ ગઈ દેવાઈ ગઈ હાલો વાહ કેટલા બધું તો બધું ઠીક બને આ કામ તારું રેડી છે હો ભાઈ. A few moments later. અત્યારે ફેમિલી અમે હેને આવતા રહ્યા છીએ માતાજીના મંદિરેથી પાછા ને અત્યારે છીએ અમે ક્યાં મારા ભાઈની વાડીએ થઈ તો જો હજી તો અમે મારીડામાં જઈ ને સાગર હુઈ ગયો છે ભાઈ નીંદર આવે તડકો જોરદાર લાગ્યો છે જો તો ભાઈ બાઈક પલો ને બધા જાઓ અંદર ઘરે છે અંદર બેટા વાતું કરે નંબી છે ને થોડાક અહીંયા આવતા રહ્યા છે ભાઈ સાંઈ છોકરા હક નથી લેતા ને એટલે તો પ્લસમાં છે ને થોડોક આરામ કરી લઈ પછી ઘડી ઘડીને મળીએ આપણે. 1 hour later. ફાઇનલ ભાઈ અત્યારે આપણે સહી બેસણ ચોકડીએ ને આ વિપુલ શેઠ ને ભાઈ થોડોક છે ને રફ ભાઈઓ તડકો લાગી ગયો ને હવે મજા આવે ને મજા આવે કે નથી આવતી હવે રફ પીધો પછી ભાઈ અત્યારે છે ને થોડોક રસ કઈ પીધો હે ને હવે નીકળવું છે થોડું કારણ કે મોડું થઈ ગયું છે ને 5 જેવું છે ને હજી પાછો હજી વણકીનો જ એક ફેરો છે આપણે તો હવે ડાયરેક્ટ ઘરે જ મળીશું તો નહીં વિપુલ. હા એમાં હું પ્લસમાં પેલો વહેલો નીકળી ગયો હે ને પછી મારા એમાં 3 ફેરું જવાનું છે હું કલાક મોડો થઈ ગયો 3 વાગ્યા નીકળે ને 4 વાગ્યા નીકળે એટલો ફેર છે કલાકનો તો ઉતા મારીને જો લગભગ એનો જ ફોન આવ્યો છે ગેસી ઘરે ને ભાઈ તડકો અબાવનો લાગી ગયો છે ભાઈ કારણ કે તડકો તો જોરદાર નતો પહેલા જ છે ને નાહી લો પછી આપણે મળીએ મોબાઈલમાંથી ચાર્જિંગ થોડુંક પૂરું થતું આવ્યું છે ભાઈ એટલે પૂરું થતું ને પૂરું થઈ ગયું છે તો 9 પછી મળીએ આપણે. હાલો મિત્રો જો તો નાઈ ધોઈને અત્યારે થઈ ગયા છે કારણ કે હવે નાહી લીધું છે મેં ભાઈ થોડોક તપારો લાગ્યો તો ઠંડો થઈ ગયો છે. ઢીંગી બેન જો પાછા આપણા બ્લોગ સ્ટાર્ટ કર્યો તો ઢીંગી બેન આપણે હતા ફેરા ને અત્યારે એન્ડિંગમાં ફેરા છે તો બ્લોગ ધબેડી નાખી તો પાછા આવતા રહ્યા કારણ કે થોડુંક હજી મારે કામ છે કાલે હજી થોડુંક અહીંયા ભાઈ આપણે કાલે હવન છે થોડોક તો બ્લોગ ધબેડ નાખી એના હાટું થોડુંક મારે કામ છે તો હાલો મળીએ નવા બ્લોગમાં હતા તાવથી બધાને રામ રામ જય માતાજી ટાટા કરી દે. હા ટાટા આવજો ટાટા હા.